સંવત 1871 મહારાજ રાણી કુશળ કુંવરબાનું આમંત્રણ હતું, એટલે એને ભાવને આધીન થઈને મહારાજ ગઢપુરથી ધરમપુર જતા હતા. રસ્તામાં સુરત આવે. મહારાજની સાથે ઘણા બધા સંતો અને હરિભક્તો હતા. સુરત આવ્યું, એમાં ઉધના પાસે પહોંચ્યા એટલે દેવાનંદ સ્વામી બીમાર પડ્યા. સ્વામી એટલા બધા બીમાર પડ્યા કે સ્વામીની આગળ જઈ શકે એવી કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ નહીં. અને હવે કુશળ કુંવરબાઈનું આમંત્રણ એટલે મહારાજને તો જવું પડે. એટલે મહારાજે સહેજે સંતોને વાત કરી કે દેવાનંદ સ્વામી બીમાર છે તો એમની સેવામાં કોણ રહેશે. હવે બધાને મહારાજ જ્યાં જાય ત્યાં ઉત્સવ જેવું વાતાવરણ હોય, નવી નવી રસોઈઓ હોય, મહારાજ કથા વાર્તા કરવાના હોય, દર્શનનો લાભ મળવાનો હોય, એટલે સંતો કોઈ તૈયાર થયા નહીં. મહારાજ તો જાણી ગયા કે સંતોને અમારી સાથે આવવાની ઈચ્છા છે, એટલે કોઈ સંતો તૈયાર થતા નથી. પણ હવે આ દેવાનંદ સ્વામીની સેવામાં રોકવા કોને, કેવું કોને? ત્યાં મહારાજને યાદ આવ્યું. મહારાજ બધાને કે અમારા નિર્ગુણાનંદ સ્વામી ક્યાં છે? નિર્ગુણાનંદ સ્વામીને બોલાવો. નિર્ગુણાનંદ સ્વામી એટલે ગુણાતીતાનંદ સ્વામી, સ્વામીનું નામ હતું બીજું. એટલે મહારાજે એમને બોલાવ્યા. ગુણાતીતાનંદ સ્વામી આવ્યા ને મહારાજને દંડવત પ્રણામ કર્યા. બોલો ને મહારાજ. સ્વામી, તમારે આ દેવાનંદ સ્વામીની સેવામાં રોકાવાનું છે. કાંઈ વાંધો નહીં મહારાજ, જેવી તમારી ઈચ્છા. હવે એવડા મોટા સંત, જુનાગઢ મંદિરના મહંત કહેવાય, પણ સ્વામીનું ભગવાનનું એક વચન પડ્યું. સ્વામી ખાલી કીધું હોત 10 હરિભક્તોને કે 10 હરિભક્તો તમારે અહીંયા રોકાવાનું છે, તો એક પણ હરિભગત ના ન પાડી શકત. પણ મહારાજનું વચન પડ્યું એટલે પછી પૂરું. સ્વામી રોકાણા. ગુણાતીતાનંદ સ્વામી અવડા મોટા સંત, તેમ છતાં પણ દેવાનંદ સ્વામીની સેવા પોતે જાતે એકલા કરે. સ્વામીને સાજા કર્યા અને દેવાનંદ સ્વામી ખૂબ જ રાજી થયા. સ્વામીએ રાજી થઈને મહારાજની પ્રસાદીની ડગલી હતી, એ ડગલી આપી. લ્યો સ્વામી, આ પ્રસાદીની મહારાજની ડગલી છે, તમે રાખો, હું તમને રાજી થઈને આપું છું. અને ત્યારે ગુણાતીતાનંદ સ્વામી ખૂબ જ સરસ બોલ્યા. સ્વામી કે દેવાનંદ સ્વામી, મેં આ સેવા કઈ મહારાજની ડગલી માટે નથી કરી. આ સેવા તો મેં મહારાજે મને વચન કીધું અને મારે મહારાજને રાજી કરવાતા, એટલા માટે મેં આ સેવા કરી છે. મહારાજના વચને મેં આ સેવા કરી છે. ત્યારે આવું બધું તાન હતું નંદ સંતોને મહારાજના વચન પાળવાનું.